નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારમાં રહેવાસીઓએ ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા બંધ કરી દેતા લોકોને ગંદા પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે. વિસ્તારના રસ્તાઓ પર ગંદા પાણીનો ભરાવ થતાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને વૃદ્ધો તથા નાના બાળકો માટે જીવન નરક સમાન બન્યું છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ વોર્ડ નંબર 4ના નગરસેવકો માત્ર વાયદાઓ કરી રહ્યા છે, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. રહીશોનું કહેવું છે કે જો નગરસેવકોને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં અસમર્થતા હોય તો તેઓએ રાજીનામું આપવું જોઈએ. ધી સિક્રેટ દ્વારા અહીંથી પરિસ્થિતિના પ્રસારણ કરાયા બાદ નગરસેવક અબરાર શેખે જણાવ્યું કે તેઓએ આ મામલે ચીફ ઓફિસરને જાણ કરી છે અને પોલીસ પ્રોટેક્શન પણ માંગેલ છે. તેમ છતાં સ્થાનિકો અંદરોઅંદર ઝઘડા અને વ્યવસ્થાના અભાવે કામ અટકી પડ્યું છે. તેઓએ વોટ્સએપ પર ચીફ ઓફિસરે માંગેલ પોલીસ બંદોબસ્તની લેખિત પત્ર મોકલ્યું હતું, જેમાં 20/5/25ના રોજ કામગીરી હાથ ધરવાની હોય પોલીસ બંદોબસ્ત આપવા માંગણી કરેલ છે. વિચારવા જેવી વાત, એક વૃદ્ધ નાગરિક ગંદા પાણીમાંથી પોતાના પગરખા હાથમાં લઈને પસાર થતો વિડીયો જોતા લોકોના દિલ દ્રવી જાય છે. મારું પાલનપુર પણ કોણ કરે દિલથી ધ્યાન. આવા કફોડી સમયમાં અત્રે યોગ્ય પગલાં ભરી વિસ્તારોને રાહત આપવાની ખૂબ જ જરૂરી છે.